હે નાથ જોડી હાથ પાયે પ્રેમથી સૌ માગીએ શરણો મળે સાચું તમારું એ હૃદયથી માગીએ નાથ જોડી હાથ પાય પ્રેમથી સૌ માગે શરણો મળે આપનું હૃદયથી માગીએ જે જીવ આવ્યો આપ પાસે શરણમાં અપનાવજો પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો હરિ ઓમ શાંતિ શાંતિ શાંતિ. વિચાર કરો, ક્ષણભંગુર જીવન કોને કહેવાય? આવું જોઈએ ને ત્યારે આને ક્ષણભંગુર જીવન કહેવાય. ખબર નહીં હોતી કલ કી, કોણ જાણે પલ કી. કાલની ખબર ન હોય. ઘરેથી નીકળ્યા હોય ત્યારે એમ કઈ નીકળ્યા હશે ને, માં હું ગેમ ઝોનમાં જાઉં છું, હમણાં કલાકમાં આવી જઈશ. કલાકને બદલે ક્યારે વાલા થઈ જાય કઈ ખબર ના હોય. માટે જેટલો સમય મળ્યો છે બસ એટલા જ સમયને સારી રીતે વિતાવી લો, ભગવાનના નામથી વિતાવી લો, જીવનને સાફલ્ય બનાવીએ. બસ તો ત્યાં ઉંમરની કોઈ ચોક્કસતા નથી રહેતી. ત્યાં પૂછતા નથી કેટલી ઉંમર થઈ ગઈ. પૂરું થઈ જાય એટલે કહેવામાં ના આવે આ તો હજી નાની ઉંમરના છે, હજી ભલે બિચારા અહીં રહ્યા, એ નથી કહેવામાં આવતું. એટલે કોઈ એમ કહેતું હોય કે અમારે હજી વાર છે, હજી અમારે આમ છે તેમ છે, તો વાર એટલે શું? વાર કોને કયો છો? ખબર છે? રાજા અને એને દાન લેવા માટે એક વ્યક્તિ આવ્યો. મહારાજ કઈક આપો ને. એટલે રાજાએ કહ્યું કાલ આવજે. એટલે મંત્રી સાંભળી ગયો. એટલે મંત્રીએ સીધું ગામના નગરવાસીઓને કહી દીધું કે તમે ધજા પતાકાથી નગરને શણગારવામાં આવ્યું, ઉત્સવ રાખવામાં આવ્યો, સંગીતો વાગવા લાગ્યા. રાજાએ કહ્યું કે આ શું આજે કેમ ઉત્સવ છે? આજે કઈ જન્માષ્ટમી છે કે રામનવમી છે કે શું? કઈ આજે કોઈ મહા ઉત્સવ છે? આ બધું કેમ વાગે છે ને આ ધજા પતાકાથી નગરને શણગાર્યું છે? મંત્રીને પૂછ્યું કેમ શણગાર્યું, કેમ આ બધું સંગીત વાગે છે? ત્યારે મંત્રીએ કહ્યું મહારાજ આ તમારો ઉત્સવ છે. મારો ઉત્સવ? હા હા તમારો ઉત્સવ છે. કેમ? તો કે તમે મૃત્યુને જીતી લીધું છે ને એટલે અમે ઉત્સવ કરીએ છીએ. તમે મૃત્યુને જીતી લીધું એટલે અમે ઉત્સવ કરીએ છીએ. કોણે કહ્યું કે મેં મૃત્યુને જીતી લીધું? મંત્રીએ કહ્યું કેમ? ઓલો માગવો આવ્યો તો તેથી તમે નહોતું કીધું કાલ આવજે? એટલે તમને ખબર તો છે કે કાલ હું જીવવાનો છું. તમને ખબર છે કે કાલ હું જીવવાનો છું એટલે તમે કાલ ઉપર છોડ્યું છે. જેને જેને કાલ ઉપર છોડ્યું છે એનાથી કાંઈ થયું જ નથી. કાલ
કરીશ કાલ કોઈ દી કોઈનું થયું જ નહીં. શંકરાચાર્ય મહારાજ એમ કે કાલો જગત બક્ષિતામ, કાળ જગતનો કોળિયો કરી જાય છે. કાલ નહીં હોતા. आज जवानी पर इतराने वाले कल पछताएगा, आज जवानी पर इतराने वाले कल पछताएगा. चढ़ता सूरज धीरे धीरे ढलता ढल जाएगा, चढ़ता सूरज धीरे धीरे ढलता है ढल जाएगा. का सूरज धीरे धीरे ढलता है ढल जाएगा. चढ़ता सूरज धीरे धीरे ढलता है ढल जाएगा. आज जवानी पर इतराने वाले कल पछताएगा, आज जवानी पर इतराने वाले कल पछताएगा. वो गफलत की नींद में सोने वाले धोखा खाएगा, वो गफलत की नींद में सोने वाले धोखा खाएगा. चढ़ता सूरज धीरे धीरे चढ़ता सूरज धीरे धीरे ढलता है ढल जाएगा. ओ ढल जाएगा, ढल जाएगा, ढल जाएगा, ढल जाएगा. ढल जाएगा. ढल जाएगा. चढ़ता सूरज धीरे धीरे ढलता है ढल जाएगा. चढ़ता सूरज धीरे धीरे ढलता है ढल जाएगा. ओ मौत ने जमाने को ये समा दिखा डाला, कैसे कैसे रुस्तम को खाक में मिला डाला, खाक में मिला डाला, खाक में टिका डाला. मौत ने जमाने को ये समा दिखा डाला, कैसे कैसे रुस्तम को खाक में मिला डाला. खाक में मिला डाला, खाक में मिला डाला. देख लो सिकंदर के दोनों हाथ खाली थे, जब गया था दुनिया से दोनों हाथ खाली थे. दोनों हाथ खाली थे, दोनों हाथ खाली थे. अरे जैसी करनी वैसी भरनी, अरे जैसी करनी वैसी भरनी, आज किया कल पाएगा. ओ गफलत की नींद में सोने वाला धोखा खाएगा. चढ़ता सूरज धीरे धीरे ढलता है ढल जाएगा. चढ़ता सूरज धीरे धीरे ढलता है ढल जाएगा. चढ़ता सूरज धीरे धीरे ढलता है. ढल जाएगा. चढ़ता सूरज धीरे धीरे ढलता ढल जाएगा. ક્યારે સમય પૂરો થઈ જાય કઈ ખાતરી નહીં. વારંવાર એટલે ધ્રુવની કથા આપણે વારંવાર કેવી પડે. ધ્રુવજીની ચરિત્ર સાંભળીએ, નાનપણમાં ભગવતની પ્રાપ્તિ કરી. એક વચનના કારણે, એક ભાવના કારણે आज ध्रुव अमर बनी गया. आज भी है ध्रुव, अविचल है.
ખાસ કરીને બાળકોને કથા તરફ વાળો, સત્સંગ તરફ વાળો. એની મેળે પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. એક પ્રોબ્લેમ સંસારિક જે પ્રોબ્લેમો થતા હશે ને એની મેળે થઈ જાય. હવે દાખલા તરીકે ધ્રુવજીને એની માતાએ કહ્યું, બરાબર, ઓરમાન માતાએ, કે તારે અહીં બેસવાનું નથી, તારા પિતાના ખોળામાં તારે તપ કરવાનું છે, આવું એને કહ્યું. હવે ઈ ધ્રુવની સમજદારી જોજો. હવે એનો કહેવાનો પદ્ધતિ જોજો તમે. એને એની માતા સુનીતિ પાસે આવીને એમ કહ્યું કે માં, મને સુરુચિ માતાએ તપ કરવાનું કહ્યું છે, મારે તપ કરવા જવું જોઈએ, આવું કહ્યું. હવે એ જ શબ્દ ધ્રુવ આવીને એમ કે મારી માએ મને આવું કહ્યું, મારા પિતાને ખોળામાં ન બેસવા દીધું, આવું થોડું હાલે ને આમ કરીને કર્યું હોત, હે, અને ઓલી સુનીતિ એ પછી તો ઉપડત, અને એ ઉપડત એટલે ઘરમાં શું થાત ને. આ કહેવાની પદ્ધતિ, આ સત્સંગનો તાકાત કેવી હોય કે ખાલી આમ આમ વચન દ્વારા, એના શબ્દો દ્વારા, જ્યારે એની વાણીમાં, એના વર્તનમાં વિવેક છલકાય, એની મેળે પ્રોબ્લેમ સોલ્વ થઈ. નાના નાના જે ઉત્પાતો છે એની મેળે બંધ થઈ જાય. ધ્રુવજી મહારાજે આખી વાતને અલગ રીતે એના પિતા પાસે દર્શાવી, એની માતા પાસે દર્શાવીને કહ્યું, નહીં, માએ કહ્યું છે એટલે મારે તપ કરવું પડે. એના કારણે એને સફળતા પ્રાપ્ત થઈ. આશીર્વાદ લઈને ગયા છે, અને એ પાછા કોના? સુરુચિ માના આશીર્વાદ લઈને ગયા છે કે માં, અને છેલ્લે આવીને કહ્યું કે જગતમાં તું નો હોત ને તો મને બ્રહ્મની પ્રાપ્તિ નો થાત, તારા વચનના કારણે મને બ્રહ્મની પ્રાપ્તિ. છેલ્લે એને એમ કહ્યું, નહીંતર એને એની સામે રાગ રાખ્યો હતો કે આને મને મારા પિતાને ખોળામાં ન બેસવા દીધી, હવે જોઉં છું એને, જો આવું રાખ્યું હતું. આવા રાગ દ્વેષ મટી જાય. તારા કારણે મને બ્રહ્મની પ્રાપ્તિ થઈ. અને પછી નહીં અફસોસ થયો હોય સુરુચિને, એની મેળે થાય, એટલે સ્વીકારવું જ પડે કે આ મારી ભૂલ હતી. અંતરાત્માથી છેલ્લે સ્વીકારવું જ પડે છે.